कहते हैं शुभ शुरुआत आधी सफलता होती है और जब शुरुआत आशीर्वाद, संस्कार और आत्मविश्वास के साथ हो तो सफलता तय हो जाती है। आज पूरे गुजरात में बोर्ड परीक्षाओं का आगाज हुआ, लेकिन वडोदरा के वार्ड नंबर 9 में परीक्षा का पहला दिन कुछ खास अंदाज में देखने को मिला। परीक्षा के तनाव के बीच वार्ड नंबर 9 परिवार ने छात्रों के चेहरों पर मुस्कान लाने का सराहनीय प्रयास किया। युवा कॉर्पोरेटर श्रीरंग राजेश आयरे और पूर्व कॉर्पोरेटर राजेश आयरे की पहल पर CH विद्यालय परीक्षा केंद्र पर पहुंचे कक्षा 10 के विद्यार्थियों का पारंपरिक तरीके से स्वागत किया गया। हर छात्र को कुमकुम का तिलक लगाकर विजय भव का आशीर्वाद दिया गया। वहीं बोर्ड परीक्षा देने के लिए दिव्यांग छात्र भी पहुंचे। इस मौके पर सुरक्षा व्यवस्था भी देखी गई और छात्रों के चेहरों पर आत्मविश्वास भी। છેલ્લા 25 વર્ષથી CH વિદ્યાલય પહેલાં તો જોતા હતા કે નિલેશ સાહેબ, હવે અંકુરભાઈ, એવી રીતના અલગ અલગ અમારા વિસ્તારમાં વિદ્યા મંદિર હશે, CK પ્રજાપતિ હશે, સાથે સાથે ગોત્રી સ્કૂલ છે અને CH વિદ્યાલય તો અમે વર્ષોથી અહીંયા છે। આજે વડોદરા શહેરની સમગ્ર ગુજરાતભરના દરેક વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ, સાથે સાથે દરેક વાલીઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ અને સ્કૂલના શિક્ષકો પણ પોતે આજે જુઓ છો કે તમે વાલી પોતે અહીંયા સુધી આવે છે। ધોરણ 10ની અને 12ની એક્ઝામ પહેલાં ખાસ તો 10મા વિદ્યાર્થી પહેલાં હોય છે કે પહેલી વાર સ્કૂલની બહાર જઈને એક્ઝામ આપતા હોય છે અને એના માટે જ એમનું મોટિવેશન, કારણ કે આપણું આવનારા દેશનું ભાવિ જ આ છે અને કેટલીક વાર એવું થાય છે કે એક્ઝામના ટેન્શનમાં છોકરાઓ એકદમ નર્વસ થતા હોય છે અને મોટિવેશન આપવું જરૂર છે। એટલે તમે જુઓ કે સ્કૂલના લોકો હશે, સાઈનાથ ચેરિટેબલ છે, ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ છે કે જે લોકો દ્વારા ગોળધાણા છે, ગુલાબ છે, ચોકલેટ છે, પેન છે, દર વખતે સાયનાથ એજ્યુકેશન પેન તો એ લોકોને આપે છે। સુંદરકાંડ કરાવીએ છીએ કારણ કે બલબુદ્ધિ કે દાતા એવા હનુમાન દાદાના પણ આશીર્વાદ સાથે સાથે એમનું મોટિવેશન વધારવા અમે સુંદરકાંડ કરીએ છીએ। એક્ઝામ પછી એ લોકો પાસ થાય એમના એ લોકોને તમે જુઓ કે દરેક છોકરાઓને અમે એમના મેડલને સીડ આપીએ છીએ। સમગ્ર ગુજરાતભરની અંદર જ્યારે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, 10મા અને 12માના વિદ્યાર્થીઓની જ્યારે પરીક્ષાઓ શરૂ થતી હોય તો તેમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અમારા માધ્યમથી જે સુંદરકાંડનું એક આયોજન કરવામાં આવે છે કે જેની અંદર બલબુદ્ધિના દાતા, વિઘ્નહર્તા એવા તમામ જે દુઃખોને દૂર કરે છે એવા હનુમાન દાદાનું પણ જે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી જ રીતે જ્યારે 10મા 12માની આજના દિવસે પરીક્ષા શરૂ થઈ છે, તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવનારા ભવિષ્ય તરફ જેમ માંડેલું પોતાનું એક ડગલું છે કે જેની અંદર આવનારું ભવિષ્ય તેમનું રહેલું છે અને એવી જ રીતે જે તેમને 365 દિવસ જે સંઘર્ષભર્યું જે શિક્ષણની અંદર પોતાનો સમય જેટલો કાઢ્યો હશે અને એ જ શિક્ષણની સાથે સાથે આજે તે લોકો પોતાના ભવિષ્ય તરફ એક ડગલું માંડવા જઈ રહ્યા છે, ત્યારે ફરીથી એક વખત તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખાસ કરીને વિદ્યાર્થીઓને કહીશ કે કોઈપણ પરીક્ષા પોતાનું જીવન નક્કી નથી કરતું। એટલે પરીક્ષાની અંદર આરામથી જે તમે 365 દિવસ જે તમને ભણાવવામાં આવ્યું છે, જે તમે ભણ્યા છો એ જ તમારે હવે પેપરની અંદર તમારે ઉતારવાનું છે, ત્યારે એ તમે જે કરેલી મહેનત છે ત્યાં હવે તમારા એક ગુણરૂપી તમને તમારું મહેનત દેખાવાની છે। તો એ જ માટે આજના દિવસે તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।